24 જૂન 2026 એક નવયુગલ કપલના લગ્ન થાય છે. લગ્નની ફર્સ્ટ નાઇટ હોય છે. ફર્સ્ટ નાઇટે દુલ્હન એ પરંપરાગત દૂધ લઈને આવે છે બેડરૂમમાં અને એના દુલ્હાને કહે છે કે આ દૂધ પી લો, પછી આપણે શાંતિથી વાતો કરીએ. દુલ્હો કંઈ પણ વિચાર્યા વગર એ દૂધ પી લે છે. દૂધ પીધા પછી તરત જ એ લોકો વાત કરવા લાગે છે, હળવાશની પળો માને છે. પણ 10 થી 15 મિનિટમાં એ દુલ્હાનું માથું ચડી જાય છે અને એને ઊંઘ આવવા લાગે છે. ઊંઘ આવે ને તાત્કાલિક એ સૂઈ જાય છે. સૂતા સૂતા એને સવાર પડી જાય છે. સવાર પડે છે અને એનું માથું ભારી લાગે છે અને એની પત્નીને પૂછે છે કે ગઈકાલ રાત્રે શું થયું હતું. પણ એના પત્ની એવું કહે છે કે તમે તો સૂઈ ગયા હતા. આવું મિત્રો કન્ટિન્યુ 8 થી 10 દિવસ ચાલ્યું. ઇમેજિન 10 દિવસ. રાજેશ પર અર્જન્ટ ફોન આવ્યો કે તમારે અહીં આવવું પડશે. એટલે રાજેશે એની પત્નીને કીધું. પત્નીનું નામ અભિલાષા હતું. અભિલાષાને કહ્યું કે મારે માતા પિતાને લઈને અર્જન્ટ કામ માટે જવું પડશે, પણ જો આ વિસ્તારમાં ચોરી બહુ થાય છે એટલા માટે તારે અંદરથી દરવાજો બંધ રાખવો પડશે અને કોઈ પણ આવે તો પહેલા તારે તજવીજ કરવી પડશે, પછી જ તારે દરવાજો ખોલવો પડશે અને એવું લાગે તો દરવાજો નહીં ખોલતી. પતિના ગાઈડલાઇન્સથી પત્ની ઘરનો દરવાજો બંધ કરે છે અને અંદર બેસે છે, ઘરનું કામ કરે છે. આ બાજુ પતિ અને એના માતા પિતા કંઈક અર્જન્ટ કામ માટે બહાર જાય છે. સવારે 11:30 થી 12 વાગ્યાના અરસામાં એ જાય છે અને સાંજે 4 થી 5 વાગી જાય છે. એટલે કે એમને 4-5 કલાકનો સમય લાગી જાય છે. મિત્રો ખબર નહીં કયું અર્જન્ટ કામ હતું, આગળ આપણે સ્ટોરીમાં જોઈશું. પણ માતા પિતા અને એનો પતિ જ્યારે ઘરે આવે છે ત્યારે દરવાજો જોર જોરથી ઠોકે છે. દરવાજો ખોલતી નથી. પતિને બીક લાગે છે કે શું થઈ ગયું હશે. એટલે તાત્કાલિક બાજુવાળા ભાઈ દરવાજાનો અવાજ સાંભળીને બહાર આવે છે અને કહે છે કે તમારા ઘરે તો 2 કલાક પહેલા કોઈ એક વ્યક્તિ આવ્યો હતો. એને મેં 3-4 દિવસ પહેલા પણ જોયો હતો, પણ એ તમારી ગેરહાજરીમાં જ કેમ આવે છે. પતિને કંઈક શંકા ગઈ. તાત્કાલિક એના પિતા એવું કહ્યું કે આ 4 ફૂટની દિવાલ ઓળંગી જા અને તાત્કાલિક ઘરનો દરવાજો તોડ અને અંદર જા. કદાચ મારી વહુ કંઈક મુશ્કેલીમાં હશે, કારણ કે પેલો વ્યક્તિ અનનોન હતો. એટલે તાત્કાલિક એનો પતિ એટલે કે રાજેશ એ પારી કૂદીને તાત્કાલિક એ દરવાજો તોડ્યો અને સર્વપ્રથમ એ એના બેડરૂમમાં ગયો. બેડરૂમમાં જતા જોયો છો તો મિત્રો ત્યાં ગરી પત્ની અને એ પેલો વ્યક્તિ એટલે કે એનો પ્રેમી હતો. હા મિત્રો, હા, એનો પ્રેમી હતો. એ આપત્તિજનક હાલતમાં બંને એટલે કે નિર્વસ્ત્ર હતા. મને બોલવામાં પણ શરમ આવે છે. નિર્વસ્ત્ર હાલતમાં એ લોકો બેડ પર પડ્યા હતા. તાત્કાલિક એનો પતિ એટલે કે રાજેશે ગજવામાંથી ફોન કાઢ્યો અને એ લોકોના ફોટા ખેંચ્યા. ફોટા ખેંચીને તાત્કાલિક વિડીયો શરૂ કરી દીધો. એટલે જે એનો પ્રેમી હતો એનું નામ હતું અમન. અમને તાત્કાલિક જીવલેણ હુમલો કર્યો. કોના પર મિત્રો? એના પતિ ઉપર. એટલી ક્ષણમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ ગઈ. વાયરલ થઈ ગઈ એટલે લોકોના ચર્ચામાં આવી ગઈ. લોકોને વિશ્વાસ ના આવ્યો કે આ શું થાય છે. આ લોકોના ઘરમાં આવું કૃત્ય થઈ શકે છે. હજુ તો હમણાં જ તો લગ્ન ગયા છે. હા મિત્રો, આજની સત્ય ઘટના છે ઉત્તર પ્રદેશની, જે ખૂબ ચર્ચામાં થઈ છે અને તાજેતરમાં જ આવી છે. નમસ્કાર મારો મિત્રો, મારું નામ છે વિજય ભાવસાર. હું તમારી સમક્ષ લઈને આવ્યો છું આજે એક સત્ય ઘટના જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં દિલો દિમાગમાં ઘર કરી ગઈ લોકોને. ચાલો આપણે જાણીએ આ સત્ય ઘટના શું છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઝાંસીમાં એક તલાબપુર નામનો એક જિલ્લો છે. ત્યાં ઘરી એક સોસાયટીમાં રાજેશ અને એના પત્નીના નવા લગ્ન થયા હતા. લગ્નો ખૂબ સારા ગયા હતા. લગ્નની ફર્સ્ટ નાઇટે દુલ્હને દૂધમાં કંઈક મેળવી દીધું હતું. દૂધમાં મેળવી દીધું અને દુલ્હાને એટલે કે રાજેશને આપી દીધું હતું. રાજેશ 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ એવા 8 થી 10 દિવસ થવા લાગ્યા. રાજેશના શરીરમાં નબળાઈ આવવા લાગી. દિવસ હોય કે રાત હોય એને ઊંઘ જ આવવા લાગી અને એનું શરીર કામ ન લાગ્યું. પેશાથી રાજેશ મેથ્સમાં બીએસસી કર્યું હતું. એને પણ નોકરી મળતી ન હતી. એટલે પરચુરન કામ કરીને એનું જીવન ગુજરાન ચલાવતો હતો. કદાચ પહેલી ક્ષણે તો રાજેશને એવું લાગ્યું હતું કે કદાચ હું આવા ઉટપટાંગ કામ કરું છું, મહેનતવાળા કામ કરું છું એટલે મારા શરીરમાં બદલાવ આવ્યો છે. એને એના શરીર પર ધ્યાન ના દીધું. પણ 23 ઓગસ્ટ 2026 જ્યારે સવારે એના મામાનું એક્સિડન્ટ થયું અને એના પર સવારે 10:30 થી 11 વાગ્યાના ગાળામાં ફોન આવ્યો ત્યારે એને એના માતા પિતાને કહ્યું
અને માતા પિતાએ થોડો પણ ક્ષણ વાર જોયા વગર એણે કીધું કે આપણે મામાના ઘરે જવું પડશે, કારણ કે મારો ભાઈ મારા માટે બહુ વાલ કરે છે અને આવી એની તકલીફની ક્ષણોમાં મારે એની સાથે રહેવું જોઈએ. એટલે માતા પિતાને લઈને રાજેશ ત્યાં જાય છે. જતા પહેલા એની પત્ની એટલે કે અભિલાષાને ઇન્સ્ટ્રક્શન આપતો જાય છે, ગાઈડલાઇન્સ આપતો જાય છે કે આ વિસ્તારમાં બહુ ચોરી થાય છે, તું અહીંયા નવી છે એટલે ઘરનો દરવાજો બંધ રાખજે. જો કોઈ પણ અનનોન વ્યક્તિ આવે તો પહેલા તજવીજ કરજે. જો એવું કંઈ પણ તકલીફ હોય તો મને ફોન કરજે. પત્ની પણ બધું સમજી ગઈ. પતિ અને એના માતા પિતા એ જરૂરી કામ એટલે કે મામાના એક્સિડન્ટ થયું હતું ત્યાં ઘરી ગયા. ત્યાંથી એમને 4 થી 5 કલાક થઈ ગયા મિત્રો. સાંજે આવતા ફેરી જોવે છે તો જેમ તમને સ્ટોરીમાં કીધું તેમ દરવાજો તોડે છે, અંદર બેડરૂમમાં જાય છે અને જુએ ત્યાં ઘડી એના બેડરૂમમાં પત્ની અને એનો પ્રેમી તો હજુ સુધી નક્કી થયું નથી કે પ્રેમી હતો કે કોઈ અનનોન વ્યક્તિ હતો, પણ પત્નીની મરજીથી એ લોકો બેડરૂમમાં ગયા હતા એટલે નક્કી મિત્રો એનો પ્રેમી જ હોઈ શકે. એટલે તાત્કાલિક એમને સોશિયલ મીડિયા પર બધી પોસ્ટો વાયરલ કરી. પત્નીના પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો. હુમલામાં રાજેશ જે એનો પતિ હતો એનું ગળું દબાવી દીધું. ગળું દબાવતાની સાથે રાજેશ બૂમાબૂમ કરવા લાગ્યો. 2 જ મિનિટમાં મિત્રો એના ઘરમાં આજુબાજુમાંથી 12 થી 15 લોકો આવી ગયા અને રાજેશને બચાવવામાં આવ્યો. અને જે અભિલાષા નિર્વસ્ત્ર હતી એને તાત્કાલિક ચાદર આપી, એટલે ચાદરથી એણે એનું શરીર ઢાંક્યું અને જે પેલો પ્રેમી હતો એને એની અંડરવેર આપી અને સાઈડ પર બેસાડ્યો. બેસાડ્યાની સાથે જ રાજેશે 112 નંબર પર કોલ કર્યો પોલીસને. 10 થી 15 મિનિટમાં મિત્રો પોલીસ આવી ગઈ. પોલીસે બધી તજવીજ કરી અને ત્યાં આગળ રાજેશને પૂછવામાં આવ્યું કે આ બંને કોણ છે. ત્યારે રાજેશે એની સ્ટોરી વિસ્તારથી કીધી. સ્ટોરી જાણે એમ હતી કે ફેબ્રુઆરી મહિનામાં રાજેશના લગ્નની બધી વાતો ચાલતી હતી. એટલે એમના દૂર રહેતા મામા જેનું હમણાં હાલમાં એક્સિડન્ટ થયું છે તે એમણે એવું કહ્યું કે મારી નજરમાં મધ્યપ્રદેશમાં એક છોકરી છે, એ ખૂબ સુંદર છે, એનું ઘર પણ ખૂબ સરસ છે. જો તમારા લોકોની ઈચ્છા હોય તો તમે એ છોકરીને જોવા આવી શકો છો, પણ જો તમને નહીં ગમે તો કોઈ પણ જાતની જબરજસ્તી છે નહીં. રાજેશ અને એના માતા પિતા, માસા માસી અને રાજેશના 2-3 મિત્રો આમ મળીને કુલ 8 થી 10 લોકો 15 માર્ચ 2026 એ છોકરીને જોવા ગયા. છોકરીનું ઘર જોયું, બધાએ ચા પીધી અને છોકરા અને છોકરી એટલે કે રાજેશ અને અભિલાષાની નજરો મળી. નજરો મળતાની સાથે જ મામાને ખબર પડી ગઈ કે રાજેશને આ છોકરી ગમે છે. એટલે એના મામાએ છોકરીના ફાધરને કીધું જો તમને કોઈ વાંધો ના હોય તો છોકરા અને છોકરી શાંતિથી એકલામાં વાતો કરી લે, જેથી કરીને એ લોકોને હજુ નજીકતા આવે. એટલે છોકરીના માતા પિતાએ કીધું કે અમને કોઈ તકલીફ નથી, તમે શાંતિથી એકાંતમાં તમે વાત કરી શકો છો. એટલે એ લોકોના ઘરના ટેરેસ પર શાંતિથી રાજેશ અને અભિલાષા વાતો કરતા હતા. વાતોની શરૂઆત તો પહેલા નહીં થઈ મિત્રો. પહેલા તો 2 થી 5 મિનિટ એ લોકો મૌન હતા. પછી રાજેશે એવું કહ્યું કે મારી પાસે 3-4 એવા ઉદાહરણ છે, જો તમે સમજો પછી તમે તમારું ડિસિઝન લેજો. પહેલું ઉદાહરણ રાજેશે એવું આપ્યું કે ઉત્તર પ્રદેશ મેરઠમાં એક સોનલ નામની છોકરી હતી. એને એના પ્રેમીની સાથે એના પતિની હત્યા કરી હતી અને લાશના ટુકડા કરીને બ્લુ કલરના ડ્રમમાં ભરી દીધા હતા. તને આ વાત ખબર છે અભિલાષા? તો અભિલાષાએ હા પાડી. આ વાત મિત્રો રાજ્યમાં અને આખા દેશભરમાં ચર્ચાનો વિષય હતો. બીજી વાત કરી રાજેશે કે મધ્યપ્રદેશમાં સોનલ રઘુવંશી અને રાજ રઘુવંશી બંને પતિ પત્ની હતા, પણ સોનલ રઘુવંશીએ એના નોકર સાથે પ્રેમમાં આવીને જ્યારે રઘુવંશી પરિવાર હનીમૂન મનાવવા માટે દાર્જિલિંગ ગયો ત્યારે નોકર અને સોનલે મળીને એ રાજ રઘુવંશીને ધક્કો મારી દીધો હતો. તે વાત પણ તને ખબર છે? પાછું રાજેશે અભિલાષાને પૂછ્યું. એટલે અભિલાષાએ કીધું કે હા આ વાત પણ મને ખબર છે, કારણ કે આ વાત પણ મિત્રો રાજ્યમાં અને દેશભરમાં ચર્ચાનો વિષય થઈ ગયો. પછી ત્રીજી વાત રાજેશે શાંતિપૂર્વક કીધી કે ઉત્તર પ્રદેશમાં જ મેરઠમાં જ એક ત્રીજી ઘટના થઈ હતી કે જે પ્રેમીની લાલચમાં આવીને પત્નીએ પતિને
સાપના દંગ અપાવ્યા હતા. રાજેશે એકદમ શાંતિપૂર્વક પ્રેમથી ત્રણે ત્રણ ઉદાહરણ અભિલાષાને કીધું અને છેલ્લે એવું પૂછ્યું કે અભિલાષા, જો તારે પણ કોઈક અફેર હોય, તારો પણ કોઈક પ્રેમી હોય તો તું મને કહી દે. હું શાંતિથી નીચે જઈને કહી દઈશ કે મને છોકરી ગમતી નથી, કારણ કે તકલીફ થોડી મારામાં છે. છોકરી તો બહુ સુંદર છે, બહુ સારી છે અને બહુ સુશીલ છે. તરત જ અભિલાષાએ એવું કહ્યું કે હું મારા જીવનમાં ક્યારે પણ પરપુરુષને, જો કદાચ તમારી સાથે લગ્ન થશે તો તમે મારા પહેલા અને છેલ્લા જ પતિ છો અને મારા જીવનમાં બીજું કોઈ નહીં આવે. આટલું સાંભળીને રાજેશ ખુશ થઈ ગયો હતો અને અભિલાષાએ તરત એવું પણ કહ્યું કે મારા પરિવારમાંથી કોઈએ આવું કોઈ કામ કર્યું નથી, કોઈ કૃત્ય કર્યું નથી અને મારો પરિવાર આ વિસ્તારમાં ખૂબ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત છે. આ વાત સાંભળીને રાજેશે તરત અભિલાષાને હા પાડી કે હા, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ તારી હા છે? એટલે અભિલાષાએ શરમાતા એવું કહ્યું કે હા, મારી હા છે. તાત્કાલિક બંને જણા નીચે ગયા. નીચે જતાની સાથે બંનેવે પોતપોતાના માતા પિતાને કહ્યું કે અમને એકબીજા સાથે લગ્ન કરવામાં કોઈ તકલીફ નથી, કારણ કે અમારા બંનેના વિચારો મળતા આવે છે. મિત્રો, બંને પરિવાર સાથે વાતો થઈ, બંને પરિવાર સંમત થયા, કારણ કે છોકરાઓની ખુશીમાં અમારી ખુશી. બરાબર, વાત આગળ વધી અને 24 જૂન 2026 તેઓના લગ્ન થયા. લગ્નની ફર્સ્ટ નાઇટથી લઈને 10-12 દિવસ સુધી દુલ્હનને જે કાવતરું લઈને એના પિયરથી સાસરે આવી હતી એમાં એ સફળ થઈ. એટલે કે રોજ રાત્રે દૂધમાં એ નશેલી દવા કાં તો ઊંઘની દવા નાખતી. આના 10 થી 12 દિવસ થઈ ગયા પછી રાજેશને એવું લાગ્યું કે મારા શરીરમાં બદલાવ આવે છે, એટલે એને થકાન લાગે છે, દિવસે પણ ઊંઘ આવે છે અને રાત્રે પણ ઊંઘ આવે છે. આ બધી વાત પણ રાજેશે કરી અને 19 તારીખે પણ બાજુવાળા ભાઈએ એ વ્યક્તિને, એટલે કે એના પ્રેમીને ઘરમાં આવતા જોયો હતો. રાજેશે એ પણ એના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું. હવે મિત્રો, રાજેશે લગ્ન પહેલા જ્યારે 15 માર્ચ 2026 જ્યારે એ અભિલાષાને એના ઘરે જોવા ગયો હતો ત્યારે એક 2-3 વાક્યો કહ્યા હતા. મિત્રો, તમને યાદ છે? 3 સ્ટોરી, મેરઠની સ્ટોરી કહી હતી, ઉત્તર પ્રદેશની, મધ્યપ્રદેશની, જેમાં અલગ અલગ રીતે એની પત્નીએ પ્રેમીને મળીને એના પતિને માર્યો હતો. મિત્રો, રાજેશે પણ 23 ઓગસ્ટ 2026 પોલીસની સામે જ અભિલાષાને પાછો એ જ પ્રશ્ન કર્યો કે આ વ્યક્તિ કોણ છે? એટલે અભિલાષા ડરતી ડરતી, રડતી રડતી કહેવા લાગી કે આ મારો પ્રેમી છે, આનું નામ અમન છે, મારું જે પિયર છે એનાથી 3-4 ઘર દૂર જ આનું ઘર છે. અને હા, હું અને આ અમન બંને જણા 7-8 વર્ષથી પ્રેમમાં છે અને અમે લગ્ન કરવાના હતા, પણ મારા માતા પિતાના દબાણના કારણે હું એની સાથે લગ્ન ના કરી શકી અને મારા માતા પિતાએ વધુ દબાણ આપ્યું, એટલે તમારી સાથે મેં લગ્ન કર્યા. મિત્રો, હતો એવું કહેવાય છે કે પોલીસે થોડો જુર્માનો લીધો અને એની બેલ તાત્કાલિક, એટલે કે 4 થી 6 કલાકમાં થઈ ગઈ, કારણ કે ભારતના સંવિધાનમાં એવું છે કે 21 વર્ષથી મોટો વ્યક્તિ જો બંનેની મરજીથી આવું કૃત્ય કરતો હોય તો એમાં કોઈ ગુનો નથી. અને હા મિત્રો, પુરુષમાં જે સંવિધાન લાગે છે એ સંવિધાન સ્ત્રીમાં પણ લાગે છે. એટલે કે સ્ત્રી 18 વર્ષથી મોટી હોય એને પુખ્ત વયના કહેવાય છે અને મરજીથી કરેલું આપત્તિજનક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એ માન્ય ગણાય છે. પણ બંનેની મરજી હોય તો મિત્રો, એવું કહેવાય છે કે 24 ઓગસ્ટ 2026 રાજેશે એક એફઆઈઆર ફાઇલ કરી છે. એફઆઈઆરમાં એવું લખવામાં આવે છે કે મને પહેલા જ દિવસથી જાનથી મારી નાખવાની કોશિશ હતી અભિલાષાની. રોજ દૂધમાં મને કોઈ નશીલી દવા કાં તો ઊંઘની દવા મને રોજ આપતી હતી, એટલે કે એને જીનું ઝેર કહેવાય છે મિત્રો. અને જ્યારે એ લોકોને મેં રંગે હાથો પકડ્યા હતા ત્યારે મારા પર જીવલેણ હુમલો કર્યો હતો અને હા, એ લોકો ઘરના દાગીના પણ લઈને ભાગતા હતા. એવામાં જ હું, મારા માતા પિતા અને આજુબાજુના લોકો એને આપત્તિજનક હાલતમાં પકડી લીધા હતા અને પોલીસવાળાએ આ બધી એફઆઈઆર લખી, પણ એટલી સખ્ત કાર્યવાહી કરી નહીં. પોલીસવાળા જ જાણે અને પ્રશાસન જ જાણે. મિત્રો, રાજેશ આજે પણ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે પણ લડાઈ અને ફાઇટ આપે છે.
મિત્રો, આ હતી સત્ય ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીની. આ સ્ટોરી કહેવાનો માધ્યમ મારો એટલો જ છે કે કોઈના મનને ઠેસ પહોંચાડી નથી અને કોઈને પણ હર્ટ કરવાનો નથી મારો, પણ લોકોમાં જાગૃતતા લાવવાનો છે અને સતર્કતા લાવવાનો છે. જેમ પાડોશી જેવો જાગૃત અને સતર્ક હતો, પાડોશીએ તરત જ કીધું કે તમારા ઘરે 3 દિવસ પહેલા પણ કોઈ આવ્યું હતું અને આજે પણ કોઈ આવ્યું છે. મિત્રો, આપણે પણ સારા પાડોશી રહીએ અને જો મારું કામ તમને ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારે રોજે રોજ આવી સત્ય ઘટના જાણવા અને સાંભળવા માંગતા હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.